જીરાणु पाक गणाता जीरानी बोटादना मार्केटिंग यार्डमां नवी आवक थई, परंतु खेडूतोने ओछो भाव मळता खेडूतो मुश्केलीमां छे। बोटाद जिल्लामां कुल वावेतરના 20% જેટલું વાવેતર માત્ર જીરાનું થાય છે, ત્યારે ગત વર્ષે જીરાનો ભાવ મણદીઠ 7 થી 8 હજાર રૂપિયાનો મળતો હતો। આ વર્ષે જીરાનો ભાવ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક મણનો માત્ર રૂપિયા 3500 આસપાસ મળતો હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સરકારે જીરાની નિકાસ પર પ્રતિબંધ છે, જેથી ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી। સરકાર જીરાના પાકને વિદેશમાં નિકાસ માટે છૂટ આપશે તો ખેડૂતોને જીરાનો પૂરતો ભાવ મળી શકશે, ત્યારે ખેડૂતો સરકાર પાસે નિકાસની છૂટ આપવાની માંગ કરી રહ્યા છે। બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેનના મતે નવું જીરું ભેજવાળું હોવાને કારણે સરકાર દ્વારા ઓછો ભાવ નક્કી કરવામાં આવ્યો હોઈ શકે છે, પરંતુ આ અંગે સરકારને રજૂઆત કરશે। સરકારે નિકાસ બંધ કરી છે જીરાની, એના હિસાબે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને મારી એવી માંગણી છે કે અત્યારે ખેડૂત રોવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતોને ભાવ વધે એવી મારી સરકાર પાસે આશા છે। સરકારે હાલ નિકાસ બંધ કરી છે, જે સરકાર આ નિકાસ ખુલ્લી કરે અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટે સૌ ખેડૂતોને આશા છે સરકાર। પરંતુ અત્યારે હાલ જીરાની અંદર ભેજના કારણે તાજું જીરું ખેડૂતો વેપાર કરવા માટે લાવતા હોય, જેથી જીરાના ભાવ હાલ 4200 રૂપિયા છે, પણ આગામી દિવસોમાં સરકારશ્રીને અમે રજૂઆત પણ કરવાના છીએ અને જીરાની જો નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારા ભાવ। કેન્દ્ર સરકાર જો જીરું એક્સપોર્ટ કરે તો અમારી ગણતરી મુજબ 5000 થી 12